મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે, સાંભળીએ શું કહી રહ્યા છે તે. મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, મંચસ્થ સૌ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. કેટલા જણ? 1990. તમારા મોઢા ઉપર સ્મિત છે. અહીંયા આગળ સર્ટિફિકેટ આપતો તો પેલા ભાઈને લેવાની ઉતાવળ હતી એમ, એટલે મેં કીધું આ તારું જ છે, તારું બીજા કોઈ નથી લઈ જાય. એટલે મનમાં એને મેં નથી કીધું, પણ એ ઉત્સાહની વાત છે કે ભાઈ કેટલો ઉત્સાહ હોય છે. અને એક તો મગજમાં બધાને એક આવી ગયું છે કે ભાઈ સરકારી નોકરી, અને સરકારી નોકરી મળી જાય પછી આપણને શાંતિ. પણ હમણાં હસમુખભાઈ પટેલનું નામ બોલાય એટલે બધાને કેવી તાળીઓ પડે એમ. પણ એ તાળીઓ તમે બધા પાડો છો, એ કેમ પાડો છો કે ભાઈ એમની પદ્ધતિ, એમનું જે કામ છે એ કામ એ એકદમ નિયમ અનુસાર અને ટાઈમસર પૂરું કરી દે, બરોબર ને? અને કોઈ ગડબડી બડબડી ચાલે નહીં. એમનું નામ પડે એટલે ગડબડી એની મેતે દૂર થઈ જાય. એટલે આપણે બી આપણને બધાને તાલી પડે એવું કામ હવે આપણે કરવાનું છે. મુદ્દો એટલા માટે છે આપણા માટે કે હવે આપણે પણ નોકરીમાં જોડાયા, સરકારી નોકરીમાં જોડાયા છીએ. લોકોની ખૂબ સેવાનો તમને મોકો મળવાનો છે. તમે જે ડિપાર્ટમેન્ટમાં હો, જ્યાં કામ તમને મળ્યું હોય, લોકોને એમ થવું જોઈએ કે ભાઈ ના, એમની જોડે જઈએ એટલે કામ આપણું પૂર્ણ થઈ જાય. અને દરેક વસ્તુમાં કામ થઈ જવું જરૂરી નથી, પણ જે સામેનો વ્યક્તિ કામ લઈને આવ્યો છે એ કામ ન થાય એવું હોય તો એના મગજમાં ક્લેરિટી તમારે આપવી પડે કે ભાઈ આ તારું કામ નથી થવાનું. પણ તમે રોજ કાલે જોઉં છું ને પરમદાડે જોઉં છું ને ચાલ્યા કરે. એક તો સરકારી ઇમેજ આપણે બધાએ ભેગા થઈને બદલવાની છે. બદલવાની છે ને. આમ જોરથી બોલો, આમ ધીમે ધીમે ના બોલો. હા, વડાપ્રધાન શ્રી જે પ્રમાણે દેશને અત્યારે દુનિયાના ફલક ઉપર ગૌરવ અપાઈ રહ્યા છે, અને એ ગૌરવ જે મળી રહ્યું છે આપણને બધાને, એમાં આપણો પણ સહયોગ થવો જોઈએ. એટલું તો થવું જોઈએ ને. એટલે આપણો સહયોગ કેવી રીતે કરી શકાય એ આપણે બધાએ વિચારીને કામ કરવાનું છે. અને પદ્ધતિ જેમ જેમ ખ્યાલ આવતો જાય એમ હમણાંથી અહીંયા આગળ સીએસે કીધું કે ભાઈ અમે પદ્ધતિ આખી બદલતા જઈએ છીએ, કારણ કે ઉમેદવારો એટલા આવતા હોય છે, ઉમેદવારોની એક્ઝામ લેવી, અને એક્ઝામમાં સૌથી મગજમારીવાળું કામ એટલે શું થાય? પેપર ફૂટવાનું. પેપર ફૂટવાનું મગજમારી વધારે. એટલે એ આપણે નથી જોઈતું. આપણે આટલું સરસ આજે તમે જુઓ અહીંયા આગળ જેટલાના નામ બોલાયા, બધાને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ, બધાની નાની મોટી ઘરની પરિસ્થિતિ આપ જોયું તો ફાધર એમના શું કરે, મધર શું કરે છે, કઈ પરિસ્થિતિ હતી, એ પરિસ્થિતિમાંથી આપણે બહાર આવવું છે. અને બહાર આવવા માટે આટલી બધી મહેનત કરી હોય, સરકારી નોકરી મળી હોય, તો આપણને આપણો તો વિચાર આવવો જ જોઈએ. સામેવાળો વ્યક્તિ આવ્યો છે તો એનું કામ કેટલું ઝડપથી થાય, એને
₹10 ભાડું મોંઘું પડતું હશે કે નહીં પડતું હોય એ તમને ક્યાં ખબર છે? એ બાજુવાળા પડોશીના ₹10 લઈને અહીંયા તમારી ઓફિસ સુધી આવ્યો છે એ તમને ક્યાં ખબર છે? પણ તમે તમારી જિંદગી જે રીતે જીવ્યા છો કે ભાઈ નાની ઘરમાં મુશ્કેલીવાળા ઘરમાંથી તમે આગળ આવ્યા છો, એ બધી જ પરિસ્થિતિ તમને યાદ રહી અને સામેવાળાનું કામ કરતા રહો તો આપણે આજે સરકારી જે બધું નીકળી જાય અને આપણે એક થઈ, જે વડાપ્રધાનશ્રીનું છે ને કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત ભારત બનાવવાનું છે. ને વિકસિત ભારત માટે લીડ કોણ લેશે? વિકસિત ગુજરાત. અને વિકસિત ગુજરાત માટે તમે બધા તૈયાર ને? કારણ કે 25 વર્ષ હવે તમારા હાથમાં, જે આજે શરૂઆત થઈ છે એટલે 25 વર્ષ તો નોકરી કરશે જ ને. 25 વર્ષ અમૃતકાળ તમારા હાથમાં આપ્યો છે. હમણાં સાહેબના સંદેશમાં કે ભાઈ તમે શીખ્યા જ કરો, નવું નવું શું કરી શકાય, મુશ્કેલી કેવી રીતે ટાળી શકાય, નવું શું આ કરવાથી મુશ્કેલી ના આવે, એ બધું તમે કરી શકો એમ છો. પણ આપણે શું કરીએ, પછી બીબા ઢાળમાં આવી જઈએ. અને એક તો કેવી ટેવ હોય છે આપણા બધાના, તો તમારે નહીં અમારા બધાને એવું જ હોય અમુક અમુક વસ્તુ, કે એવું નથી કે અહીંયાથી બોલીએ એટલે બદલાઈ જાય. કે ભાઈ આમ કામ કોઈ સારું લઈને જતો હોય ને, હવે બેસ ને અત્યાર સુધી આટલા ગયા, કોઈએ કશું થયું તારું બદલાઈ ગયું છે, તું બેસ શાંતિથી. એટલે પેલો કરતો હોય એને ના કરવા દે. પણ એક વ્યક્તિ અને એક વ્યક્તિના બદલાવથી કેટલો મોટો બદલાવ આવી શકે એ આપણને વડાપ્રધાનશ્રીએ બતાડ્યું છે. એક નેતૃત્વ આખા દેશમાં. અને કેવી રીતે તમે જુઓ તો આજે દરેક જણના મગજમાં એમ હતું કે ભાઈ આ ઇન્ડિયામાં કંઈ સુધારો નહીં થાય, કંઈ નહીં થાય, આ ઇન્ડિયાનું કંઈ નહીં થાય. આજે એ જ ભારત બધાને એમ થઈ ગયું કે આ વિકસિત ભારત બનીને રહેશે. અને નવા દુનિયામાં કોઈ પણ પ્રોબ્લેમ્સ નવા આવશે તો એના સોલ્યુશન માટે પણ દરેક જણની મીટ આપણા વડાપ્રધાનશ્રી ઉપર છે કે આ સાહેબ ગમે તે કરીને એના સોલ્યુશન કરી શકે એટલી તાકાત છે. અને દરેકે દરેક સેક્ટરમાં તમે જુઓ તો કેટલો મોટો જમ્પ આવ્યો છે. આ ચિપ્સ બનાવવાનું અત્યારે તો બધાનું હાર્ટ થઈ ગયું છે. જીવતા માણસના બધાનું હાર્ટ આ ચિપ્સ થઈ ગયું છે. તમારે ફોન બાજુ પર મૂકીને આવવાનું કીધું હોય ને તો કેટલો બળબડ કરતો અંદર આવે કે યાર ફોન મુકાઈ દો. ફોન વાળા ભાઈ અડધા કલાકમાં શું થઈ જવાનું છે. જાણે આપણું હાર્ટ બહાર રહી ગયું ને એવું જ છે ને. હવે એ ચિપ્સ બનાવવા માટે આખી ઇન્ડસ્ટ્રીઝ, ચિપ્સ બનાવવાની ઇન્ડસ્ટ્રીઝ જે છે એને ભારતમાં લાવવા માટે અત્યાર સુધીના બધા વડાપ્રધાનોએ પ્રયત્ન કર્યો છે. પણ સફળતા કોને મળી? માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ. આજે આપણા ત્યાં આગળ ચિપ્સ બનાવવાનું માઇક્રોન અને ટાટા બંને અહીંયા આગળ, એક સાણંદ અને એક ધોલેરા, 2 ચાલુ થઈ જશે. ફેબ બનાવવાના છે. એટલે એક તાકાતથી જ આપણે આગળ વધવું પડે. અને તમે કયું કામ કરો છો, કયું નથી કરતા, એમાં પડવાની શું જરૂર છે ભાઈ? બધા એક સરખું જ કામ કરશે એવું તો બનવાનું નથી ક્યારે. કે નાનું કામ, મોટું કામ, કે મારું તો હવે યાર હું તો તલાટી છું, હવે મારું કેટલું આવે? ભાઈ તારું બહુ આવે. તારી તો અમે સાંભળીએ છીએ કે તાકાત જ તલાટીની છે. તલાટી તો હોશિયારમાં હોશિયાર તલાટી છે. અને લાભ ક્યાં મળે? હું તો તલાટી છું સાહેબ, મારાથી કેટલું થાય એમ. અને સૌથી વધારે હોશિયારી એમણે વાપરી હોય તલાટીએ. એટલે આપણે બધાએ આ જે રીતે
જે ઉત્સાહથી આજે આપ સૌને સરકારી નોકરીના પ્રમાણપત્રો આપ્યા છે, એ જ ઉત્સાહથી જ્યાં સુધીને આપણે નોકરી કરીએ, જે ડિપાર્ટમેન્ટમાં કરીએ, જ્યાં કરીએ ત્યાં આપણી પ્રેઝન્સ લોકોને પોઝિટિવ, નહીં તો ઘણી વખત એમ કે ભાઈ પ્રેઝન્સ તો મારી વર્તાય જ છે, જ્યાં જવું ત્યાં મારી પોઝિટિવ લોકોને વર્તાય આપણી પ્રેઝન્સ. આપણે ખૂબ સારું કામ કરી અને જે વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે ભાઈ આ અમૃતકાળમાં આપણે વિકસિત ભારત બનાવવું છે અને એની લીડ ગુજરાત લઈ આપણે સૌ સાથે મળીને આગળ વધીએ, એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.